सोई पद सेवो तो गुरु हमारा। ई जन्मो जन्म का मेल सड़िया धोबी मिलाया पीर। अनंत जन्मों ना कर्म, अनंत ब्रह्म जन्मों ना कर्म आ देह ने हारे आव्या छे। हजारों जन्म आ शरीर ना थई गया छे। तमारा अने मारा हजारों जन्म एम कृष्ण भगवान गीता में कहे छे। अर्जुन ने कहे छे कि अर्जुन आ योग मैं सूर्य ने कीधो तो, सूर्य मनु ने कीधो, मनु ईश्वाकु ने कीधो। एम करता करता एमांथी आ योग नाश पाम्यो। ई कल्याणकारी योग हूँ तने कहूं छुं, कारण के तू मारो प्रिय भक्त छे। ई योग आ मुखथी कहेवाय एवो नथी। मने मोबाइल में घणाय कोमेंटो लखता होय के भगवान ई सूर्य ने योग कियो तो ई अमने कियो, पण ई आ जीभथी बोलाय एम नथी। बापा ई शरण में आवो ने तो एने जुगती बतावाय एम छे। होठ कंठ हले नहीं एनु सहेजे समरण कराय। कर श्वास की समरणी ई जपीले अजंपा ना जाप। परम तत्व का ध्यान धर जे सोहम आपो आप। ई आ मुखथी बोलाय एम नथी, वाणीथी पर छे ई पद। ई पदनी सद्गुरु शरण में आवी अने एने ओळखाण करवी पड़े। ई योग बताव्यो। ई आखा विश्वनी अंदर विश्व स्वरूप भगवाने बताव्યું ने ई अत्यारे छे। ई जन्मो जन्म का मेल सड़िया धोबी मिलाया पीर। अमने पीर जेवा धोबी मळ्या। ई जन्मो जन्मना जे पाप सड़ेला छे, मननी अंदर पाप सड़ेला छे। केमा? मननी। आ शरीरनो मेल पाणीथी धोवाय, पण मननो मेल धोवा माटे ज्ञान रूपी गंगा। એટલે ખીમ સાહેબે ભજનમાં ગાયું છે કે આરે કાયામાં છે પ્રગટ ગંગા, સિદ્ધ ફરોસો પંથ પાડા, ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો, મત જાવ નદીયું નાળા, સંતો ફેરવી લ્યો આ નામ શબ્દની માળા। ફેરવો ફેરવો આ નામ શબ્દની માળા। ઈ કાયાની અંદર ગંગાજી વહી જાય છે ને, ગુપ્ત ગંગા, ન્યા સદગુરુ સુરતાનું નિશાન બતાવે। એની અંદર આપણા મનને સ્નાન નવરાવીએ ને એટલે મનનો મેલ ત્યારે ધોવાય છે। ધોબી મિલાયા પીર, ધરમ ઘાટ पे दे पसाड़ा, नाया निर्मल नीर। धर्मनो घाट गंगाजी अलाहाबाद थी ठेठ कैलास हिमालय थी 1000 किलोमीटर आम पड़ी जाय छे, पण एमां नावानुं महत्व क्यां छे? हरिद्वार ज्यां घाट छे ने न्या। बीजे क्यांय तमे नावा जाओ छो? एक ज जग्याए ज्यां गंगा यमुना अने सरस्वतीनो जे घाट छे, न्या त्रिवेणीमां नावानुं महत्व छे ने। तो गंगा तो बीजे बधे छे, कां नावानुं महत्व नथी? एटले आपड़ा देहनी अंदर जी प्राण रूपी गंगा हाली जाय छे, ई नसे नसमां छे एनो प्रकाश। पण नावानुं महत्व क्यां छे? ईंगला पींगला अने सूक्ष्मड़ा त्रिवेणी। न्या ई घाटमां आ मनने नवडावो ने त्यारे मन पवित्र थाय छे। ई धर्म घाट उपर मारो देह पसाड्यो એટલે આ દેહ નથી પસાડવાનો। આમાં સમજણ ન હોય તો અણસમજણ થઈ જાય। ઓલે નથી આપણે કહેતા કે એક બેન કાયમ ભજનમાં જાય, કાયમ ભજનમાં જાય, ભજનમાં નામો શરણમાં શું આવે કે સંતોનો અમરાપુરમાં વાસ। એ બેન અમરાપુર સેનપુર બાજુમાં ગઈ, બજારી બજારી તડકા ધોમને રખડે। કોક ભાઈ કે બેન કહીને કેનો ઘર ગોતો? अरे भाई घर नहीं, अहीं संतो भेगा थाय छे ई गोतुं। तो के बेनी आ अमरा पर नहीं, ई तो अमरलोकनी वात छे। एटले आमां अर्थनो अनर्थ कई थई जाय। अमरलोकनी वात छे। अमरलोकनी आशा करो तो छोड़ी दियो अभिमाना।
એ અમરલોકનો ઘાટ તમારા ઘટમાં જ છે. એ સદગુરુ મળે ને એ ઘાટની અંદર સૂક્ષ્મ શરીર, આપણા 3 શરીર છે, સ્થૂલ સૂક્ષ્મ ને કારણ. સ્થૂલ શરીર એટલે આ દેખાય છે, કારણ શરીર એટલે પ્રાણ, અને સૂક્ષ્મ શરીર એટલે આપણું મન. એ મનને આ શ્વાસોશ્વાસના ઘાટની અંદર સ્નાન કરાવવાનું છે, તો મનનો મેલ ધોવાય છે. નાયા નિર્મળ નીર ગુરુ મેં તો બની ગયા ફકીર. એ નિર્મળ નીરની અંદર સ્નાન કરી અને આત્મ સ્વરૂપ બની ગયો. પછી કહે છે, અજંપાના જાપ જપ્યા તઈ આવી ધીર. જો આવ્યું ને, ઈ જુગતી બતાવી સદગુરુએ. અજંપાના જાપ જપ્યો ત્યારે મને સ્થિરતા આવી ગઈ કે હવે મારે ભગવાનને ગોતવા ક્યાંય જવાનું રહ્યું નહીં. તઈ સ્થિરતા આવી ગઈ. નકર તો આપણે ક્યાં ના ક્યાં ભગવાનને ગોતતા હોય. હે, એક ભાઈનો મને હમણાં ફોન આવ્યો, મને કે ભગવાન તમે બતાવો. હું કે હા. ક્યાં રહ્યો છો? કે પોરબંદર. તમે ક્યાં રહ્યો છો? મેં કીધું કે અમે ચોટીલા. મને કે તો ભગવાન બતાવો ને. હું કે ભાઈ ફોનમાં ભગવાન ન બતાવાય. કેમ બતાવો? મારા પાસે મોબાઈલ હાદો છે ને કે વિડીયો કોલ કરે. હે, તો ક્યાં? મને પોરબંદર. એ તો બહુ સેટું. મને કે હું કે ભાઈ તમને પોરબંદર સેટું લાગે તો બ્રહ્મતા એના કરતો ક્યાંય સેટો છે. હે, પોરબંદર તમારાથી ન વાતું હોય તો વા નહીં પુગાય. એ તો બહુ અઘરું છે પૂગવું ન્યા. જો તમને આ 200 કિલોમીટર સેટું થતું હોય તો બ્રહ્મનો દેશ તો બહુ સેટો છે. ન્યા કેમ તમે પૂગ્યો? સારું અઘરું તો છે. એવું કે એ તો છે જ અઘરું છે બાપુ. આય નથી, આય સુધી પુગાતું. તો બ્રહ્મનો દેશ તો બહુ દૂર છે, ત્યાં કેમ પૂગ્યો? પણ કોણ પૂગી હગે? દેવતણખી બાપા જુનાગઢની બાજુમાં, અને ક્યાં આટકોટ ગામ, લોયણ લુહારનું ઘર, ધનજી ભગત અને રૂડીબાઈ. ગામની અંદર પાલણસિંહ બાપુનો સત્સંગ, અને 3 દીકરી લોયણ, રૂડીબાઈ અને ધનજી ભગત 3 ભજનમાં ગયા. એક સીતે સવાર 4 વાગ્યા ને તોય બેઠા. એટલે સંતે પૂછ્યું, ઈ જ ગામના જે ગરધણી મેઘવાર ને ન્યા ભજન હતા, વણકર ને ન્યા સંત પાલણસિંહ આવ્યા હતા ન્યા ભજનમાં. પૂછ્યું કે ભગત? તો કે હા, આ તમારા 3 હીરા જેવા કોણ છે આ તમારા ગામના? તો કે બાપુ એ તો અમારા ગામનો દીવો છે. લુહાર જ્ઞાતિ છે, આ ધનજી ભગત છે, અને એને ઘેરેથી આ એના ધર્મપત્ની રૂડીબાઈ છે, અને આ એને દીકરી લોયણ છે. ઓહો, પાલણસિંહ કે લુહાર જ્ઞાતિ? તો કે હા, આવી જ લુહાર જ્ઞાતિ ક્યાં જોઈ? શું ગામનું નામ? હા, દેવતણખી ને ગામ કયું? મજેવડી. આવું જ મજેવડીમાં એવડું જ કુટુંબ. એનો બાપો દેવતણખી બાપા, અને એના ધર્મપત્ની ગંગામાં, અને એને દીકરી લીલલબાઈ. એવડું જ કુટુંબ મજેવડી ગામમાં જોયું. એટલે ન્યા નક્કી કરી નાખ્યું, ઘરે ન ગયા. આપણા જ કુટુંબમાં અને આપણી જ જ્ઞાતિમાં આવા મહાન સંત હોય તો આપણે દર્શન કરવા જોઈએ. હવે ઘેર નથી જવું. 4 વાગે ન્યાથી હાલતા થઈ ગયા, અને બીજે દી સાંજ પડીને મજેવડી આવી ગયા. આનું નામ બાપુ લગ્ની કહેવાય. હે, આ તો સત્સંગમાં આવવું તો કે વાદરું સારું છે, સાટા છે, આજ હિંમત નથી થતી. હવે વાદરામાં હિંમત ન થતી તો ઓલ્યો ક્યાંથી થાય? હે, સંતોએ દેહને ઘહી નાખ્યા. હે, તઈ એના નામના નગારા બાપા વાગે છે. હે, તઈ નગારા વાગે છે. એને લગ્ની કહેવાય. અને આવા વાદરું હોય અને તમારા વેવાઈને હગામાં કોઈ ઓફ થઈ ગયું તો ખખરે તેમ ન જાવ.
જવું જ પડે, એમાં હાલે જ નહીં, નકર વેવાઈને દુઃખ લાગે. અને એમના તમને ફાયદો હું, હાલો જાવું જાવું, એ મારું ના નથી. તમને એમાં ફાયદો હું રોવા સિવાય? હે આ તો આપણે માટે છે ને. હે ઉમાં તો હારું કે ભાઈ નહીં આવ્યો તો દુઃખ લાગીએ. અજંપાના જાપ જપિયા તઈ આવી ધીર. જ્યારે આ અજંપાના જાપ ધીમે 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 જપ્યા ત્યારે મારા મન સ્થિર થયું. પ્રાણ નિયમમાં આવે ને ત્યાર પછી મન નિયમમાં આવે. ગમે એટલી તમે કોશિશ કરો, મનનો એક જ ખીલો છે કે જેથી તમારા પ્રાણ નિયમમાં આવે ને, કારણ કે પ્રાણમાંથી જ મન ઉત્પન્ન થયું છે. જમણી ડાબી બાજુની જે ઈંગલા ચંદ્ર નાડી છે, એ ચંદ્ર ભાગમાંથી મનને ઉત્પત્તિ થઈ છે. એ પાછું ન્યા સમાય અને પ્રાણ નિયમમાં આવી જાય. આપણે કે ને મરીએ તો ભેગું કઈ એ જાય છે ભેગું. જ્યાં જાય શ્વાસા, આશા જાય ન્યા જાય શ્વાસા. કબીર સાહેબ કહે છે, હું નથી કહેતો, કબીર જ કહે છે કે આપણી આશા જાય ને ન્યા આ શ્વાસા જાય નીકળીને. અને વાસના સો મુકામ, ન્યા એ મુકામ કરે છે, ન્યા પાછો જન્મ લે છે. અને શાસ્ત્રના દાખલા છે, જડ ભરત જેવા ભૂલા પડ્યા, હણકીને પેટ પડેલ, આ તો છે સેલા ડસકાનો ખેલ. જડ ભરત જેવા ભૂલા પડ્યા, એ હણકીને પેટ પડેલ, આ છે સેલા ડસકાનો ખેલ. સત્સંગમાં કાયમ આવવું એનું કારણ શું છે કે ભૂલાઈ ન જાય, તાજું રહીએ. કારણ કે સંસારમાં રહે છે ને એટલે સંસાર ડંખ મારે છે, ઝેરી નાગ છે સંસાર છે. એટલે જ્યારે જ્યારે ઝેર સડે ને એટલે મૂણવેલ હુંઘી, નોળિયો અને હરપ કે બાંધે ને એટલે બેય બાંધે. એટલે નોળિયા ને હરપનું ઝેર સડવાનું થાય ને એટલે કે નોળિયું મૂણવેલ હુંઘી આવે, એ જાણે છે. વરે ઝેર સડવાનું થાય તો મૂળવેલ હુંઘી આવે. એમ કરી કરીને હરપને મારી નાખે. એવી રીતે આ સંસારની અંદર સંસાર ઝેરી નાગ જેવો ડંખ મારે છે જીવને. પણ મહિનામાં એકવાર બે વાર આ સત્સંગ રૂપી મૂણવેલ હુંઘી આવીએ ને એટલે ઝેર પાછું ઉતરી જાય. એટલા માટે આ ક્યાં પાલનપુર ને ક્યાં સુરત ને ક્યાં જામનગર, ક્યાં વેરાવળ, રાજુલા ને ક્યાં ક્યાં પલે પલેથી આ મૂણવેલ ઊંઘવા માટે આવે છે. હે એનું નામ જિજ્ઞાસુ કહેવાય. હે એની ટાઈમે દેવતણખી બાપુને ઘેર ત્યાં પૂગી ગયા અને એને દીકરી લીલલબાઈ. સાંજ પડીને સંતોને સત્સંગ સિવાય કઈ હોય નહીં. સાંજ પડીને ત્રણેય બેઠક કરી, 3 જણા આ ને 3 જણા દેવતણખી બાપા, ગંગામાં અને એની દીકરી લીલલ. આ રૂડીબાઈ ધનજી ભગત, એને દીકરી લોયણ. દેવતણખી બાપાએ એક ભજન ગાઈને થોડોક સત્સંગ કર્યો, પછી પોતાની દીકરીને કીધું કે લે બેટા એક ભજન બોલ. એ નાની એવી દીકરી અને એક તારો હાથમાં લઈ અને ભજન ગાયું. શું ભજન ગાયું? ગુરુજીને પૂછો રે એ રૂડા જ્ઞાન બતાવશે રે, એલો ભી આત્મને ઓળખી લ્યો મારા. ગુરુજીને પૂછો રૂડા એ જ્ઞાન બતાવશે રે. હીરલા મેલીને બોલ્યા પથરા કોણ સેવશે રે. એ જી પથરા
ઉપર ભીના ને ભીતર કોરા, ગુરુજીને પૂછો રૂડા, એ જ્ઞાન બતાવશે ને. આવું રાગથી તાલથી એકદમ લીલબાઈ ભજન ગાયું. 18 વર્ષની દીકરી લોયણના કમાડ ખુલી ગયા. આવું અનુકરણ કરાય. બીજાનું અનુકરણ કરવું એ મનુષ્ય માત્રનો ધર્મ છે, પણ દેખાદેખી ન કર્યા જેવી હોય ને એ ન કરાય. હારું હોય ને એ લેવાય. પણ અત્યારના દીકરા ને દીકરીઓ કેવા અનુકરણ કરે છે, હે, કે પોતાના દેહને બરબાદ કરી નાખે છે, આખું જીવન બરબાદ કરી નાખે છે, હે. પછી દુખી દુખીના દારિયા થઈને રોડમાં રખડતા હોય, હે. નાચ કે ભાત કે કઈ સંસ્કાર કે કોઈ વસ્તુ જોવે નહીં, અને પછી સમજાય ત્યાં આખું સરોવરનું પાણી નીકળી ગયું હોય. અમે એકવાર ભજનમાંથી આવતા હતા. એક પછી 27 વર્ષની દીકરી, 2 બાળકો, અને બજારની અંદર વહી જતી હતી ને રોતી જતી હતી. મેં કીધું ભાઈને, એક અનિલભાઈ કોળીનો દીકરો હતો, એ મરી ગયો, ગાગર વગાડતો, ગામ પોરબંદરમાં. હું કે અનિલ જોતા ઓલી છોકરી બિચારી રડતી જાય છે. તો કે મને કે ભગત બાપા એ અટાણે કોણ હોય ની કોણ, પણ હું કે જે હોય એ આપણે ક્યાં ખરાબ કરવું. આપણે એને કઈ મદદ કરી શકીએ તો આપણે જરાક પૂછવામાં શું વાંધો. તો કે એ અવરા ઓઢાડે પણ કઈ નહીં ઓઢાડે, એ મૂળદાસી ઓઢ્યા હતા ને આપણે ઓઢી લઈ અવરા ઓઢાડીએ તો કઈ વાંધો નહીં, પણ આપણે એના પર થોડીક દયા કરવી જોઈએ. એ બેન ઉભા રહ્યો અનિલીએ કીધું. અમે બાજુમાં, હું કહું હું દીકરી કાં રડ? તો કે બાપા કહેવાય એમ નથી. તો કે પણ બોલ તો ખરી, શું વાંધો છે? તો કે મને રાતે મારીને કાઢી મૂકી મારે ઘરવાળે, 24 કલાક દારૂ પીએ છે અને રાતે મારીને કાઢી મૂકે. હવે આ છોકરાઓને મારે ક્યાં મૂકવા જવા? એવું કે તારો બાપો કે સસરો કે નથી, એને અમે ફોન કરી દઈએ અત્યારે. તો કે મારા બાપને મનાય છે જવાની. એટલે આમ આપણે સમજી જઈએ ને, અહીંયા અહીં કોઈ આવતા નથી, એમ મનાય છે. હવે મારો મલક ભર્યો છે, પછી શું કરવું? હવે પાણાને જ કીધું કે ઉડીને મારા પગ માથે પડ, હે. એટલે સંતનો મહિમા છે. સંતનું જીભના ગોટા વરી જાય છે, પણ ઈ રસ્તે હાલીએ ને તો જિંદગીમાં કોઈ દી રોવાનો વારો ન આવે. એટલા માટે આ સત્સંગો છે. આપણે ડોહાને તગડી મૂકીએ 70 જાવ હસવાય સત્સંગમાં, પણ આપણે જવાની જરૂર છે. બાળકોને જવાની જરૂર છે, જુવાનોને જવાની જરૂર છે. એને આ રસ્તો કોક દીક બેઠા હોત તો 2 શબ્દ પડે ને તો એનું આખી જિંદગી, એક સમય નહીં આખી જિંદગી તો સુધરે. બાકી તો આપણા દીકરા દીકરીઓ જો સત્સંગમાં ક્યાંક જે તમારા ટાણા છે, અટાણા સત્સંગમાં ગયા છે, તો કે કઈ જવાય? તો કે જવાય 70 વર્ષ. 70 મરા થાય, પછી રામ રામ ન થાય, હે. પછી રામ રામ કરવા જાય તો મરા થઈ જાય. તો કે અટાણે તો ગારિયા કરો કોકના, ડો કરવાના કરો, દારૂ પીઓ, જુગાર રમો, હે, આમ કરો તેમ કરો, બીજાને છેતરી લ્યો, કમાવ રૂપિયા, જટ કમાવ, ઈ કરો. બાકી અટાણે આ તમારું સત્સંગમાં આવવાનું કામ છે. પણ ઈ તો મોટા ભાગશાળી હોય ને, ઈ નાના નાના દીકરા દીકરીઓ સત્સંગમાં બેહે. ઈ બેસે ને તો ઈ જ માની લેવું કે આ કોઈ દેવ કોટીનો જ જીવ છે, નકર બેહે જ નહીં. અને બેહે તો જીવનની અંદર ઉતારે નહીં, હરીમાં હરી બેહે તો. એટલે કીધું ને કે એક લેખ આવ્યો તો હમણાં,
180 છોકરાઓને આંખના કેન્સર હોય આ મોબાઈલ જોઈ જોઈને. જન્મે ત્યાંથી જ મોબાઈલ જોઈ જોઈ 180 છોકરાઓના એમ કંઈક રિપોર્ટ આવ્યા. આંખના કેન્સરોના, કાનમાં કેન્સર થાય, આંખમાં કેન્સર થાય. એમ ન તમે માની લેતા કે રૂપિયાવાળા અતિશય કરોડોપતિ સુખી છે. આપણે હોય ને તો સાદાઈથી જીવન જીવતા હોય ને એના જેવું દુનિયામાં કોઈ સુખી નથી. પૈસો જરૂરી છે પણ હા આમ હે ન કરવાનું અનિતિથી ધન હોત હે એ ન કરવાનું કરાવે. હે તમારા પાસે સમજણ ન હોય ને, સંતોનો આશ્રય તમારી પાસે ન હોય અને થોડાક રૂપિયા થાય વધારે થાય ને એટલે હાદી બીડી પીતો હોય ને એ બિસ્ટોલ મંડે પીવા અને બજારમાં દેખાય તરત. અને બિસ્ટોલ પીતો હોય ને એ મંડે બીજાની સેલેમ ભરે, ઓલે ગાંજાની કે બીજાની, અવરે રસ્તે જ તમને લઈ જાય. બાકી સમજણ વસ્તુ હોય ને, જીવનની અંદર સંસ્કાર હારા હોય, હારી સમજણ હોય તો એને એમ થાય કે મને ભગવાને દીધું, હારો સમય દીધો, બેસવાનો સમય દીધો, કોઈ સંત મેળાવડામાં, કોઈ સદગુરુના બાળકો, કોઈ સંતની મુલાકાત કરીએ. એ વિચાર તમારા ઘટમાં બાળકોને તમને આવે ને તો માની લો કે પૂર્વ જન્મમાં અમે કોઈ સંતના શરણમાં ગયેલ છે. નકર આ વિચાર આવવો બહુ અઘરો છે. અજંપાના જાપ જપિયા તઈ આવી મને ધીર, તઈ આવી નુરત સુરત એક કીની મનવા હોવા થીર. નુરત અને સુરત એક થઈ, સૂક્ષ્મણા થઈ ગઈ, સૂક્ષ્મ સુરતા થઈ ગઈ, ત્યારે આવી મને ધીર. એ ગુરુજી મેં બન ગયા ફકીર. હવે તો હું ફકીર બની ગયો. बिना बादल वीज चमके झरमर वरसे मेघ. कोई प्रकार नो न्या वादळों के कोई बिना वादल वीज चमके, विना वादळ वीज चमके. आ वादळा होय तो ज वीज, आ तक वादळ वगरनी. वादळ वगरनी वीज चमकवी એટલે શું ખબર? જ્યારે આપણા ઘટની અંદર ખોટા વિચારોના વાદળા બંધ થાય ને તઈ અનહદ નાદ તમને સંભળાય. નકર તો કીક સોલા ચડતા હોય અંદરથી. મને માન ન આપ્યું, મને આમ ન કર્યું, ને વાં ગયો તો મને બોલાવ્યું નહીં કોઈ, ઓની મારું અપમાન કર્યું, ને આવા વંટોળ. કોઈ દુનિયામાં કોઈનું હગું જ નથી એમ રાખો મનમાં. આપણો સગો આપણે પોતે એક જ છે, દુનિયામાં કોઈ હગું જ નથી. એટલે ભગવાન હું નહીં, કૃષ્ણ કહે છે કોઈ કોઈનું સગું નથી એમ સુંદર શ્યામ સમજાવે. સગપણ આડા આવે યુદ્ધમાં, મનડાને મુંજાવે યુદ્ધમાં. અર્જુનને રે જેના સગપણ આડા આવે. રુધિર ભળેલા એ વૈભવ વાલીડા, એ રુધિર ભળેલા વૈભવ વાલા, એ ભોગવા કેમ મારે યુદ્ધમાં. અર્જુનને રે જેના ભગપણ આડા આવે. કોઈ કોઈનું સગું નથી એ સુંદર શ્યામ સમજાવે. એ જી
સુંદર શ્યામ સમજાવે. સત્યનો ઉપદેશ એ દઈને એજી આત્મને ઓળખાવે યુદ્ધમાં અર્જુનને રે જેના હગ પણ આડા સગ પણ આડા આવે. અર્જુન કહે છે ભગવાનને કે ભગવાન આ બધાય તો સામે જ ઉભ્યા, આમાં મારે યુદ્ધ કરવું કેમ? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન ઈ તને ખાલી દેખાય મરેલા જ છે બધાય, તું નિમિત્ત થઈ જા. કોઈ કોઈનું સગું નથી એમ સુંદર શ્યામ સમજાવે. આ દુનિયામાં કોઈ કોઈનું હગું જ નથી. એ કર્મથી બધા ભેગા થયા છે, કર્મથી પાછા છૂટા પડે છે. એટલે સંતો સમજણથી સુખ અને દુઃખ બે સમાન રાખે છે. સુખમાં એક જ રંગ અને દુઃખમાં એક જ રંગ. આ કર્મનો સિદ્ધાંત સમજાવવા માટે એક દ્રષ્ટાંત છે કે ગામડિયું ગામ અને કઠિયારો હોની બે બાજુ બાજુમાં રહીએ. એટલે કઠિયારો કાયમ લાકડા કાપી અને પોતાનું ગુજરાન હલાવે. સોની સગવડ વાળો માણસ હોનીનો ધંધો કરે, આમ પૈસા બૈસા એકદમ પાલટી. અને હુનારાને એકનો એક દીકરો 5-7 વર્ષનો. એક દિવસ હુનારાને છોકરો કહે મારે આપણા કાકા ભેગું જંગલમાં જવું. એટલે કઠિયારો કે ભાઈ જંગલમાં શું હોય? તો કે નહીં, મારે જંગલ જોવા જવું નથી. બધા જતા આમ ફલાણી માતાજી ને આ છે. એટલે આણી એકદમ હનો લીધો. હુનારો કે ભાઈ આવવા દે ને, મારો દીકરો જાણીને લઈ જાય ભેગો ને પાછો લઈ આવીશ. તો કે વાંધો ને જા. હુનારો સગવડ વાળો માણસ, તે 20 તોલા હુનું પહેરતો છોકરો. એટલે જંગલમાં ગયો અને ઓલા મનની અંદર સકર ચડ્યું, નેગેટિવ વિચાર ચડ્યા કે મારે કાયમ મજૂરી કરીને રોટલો ખાવ, રોટલામાં તે સાનકી કોઈ દી નથી થઈ ને આની એવડ્યું 20 તોલા હુનું પહેર્યું. નથી આની કે 20 તોલા હોનું પહેર્યું. ઘડી ઘડી સોના હમું જોવે, ઘડી ઘડી હોના હમું જોવે. છોકરો થોડોક હોશિયાર, એટલે કે આનું કંઈક વિચાર બદલ્યો. એટલે આગળ નીકળી ગયો ને પાછો વળીને ભાગ્યો. પાછો વળીને ભાગ્યો તો એક ડોહીની લાકડા કાપતી હતી. ડોહી માની કે માં મેં ગામનો રસ્તો જોયો નથી અને મારી પાછળ એલો કઠિયારો આવે સોના માટે થઈને કદાચ મને મારી નાખીએ કે હોનું લૂંટી લે, મને ગામમાં લેતા જાય. ડોહી કે હા બેટા અહીં હતાઈ જા, મારી મેરા જગ્યા છે, અહીં જાખરાડો હતાઈ જા. હું કહે કે અહીં કોઈ નથી. ત્યાં હતાઈ ગયો. કઠિયારો પાછળ આવ્યો, પૂછ્યું કે ડોહીમાં અહીંથી કોઈ છોકરો નીકળ્યો? તો કે ના, અહીંથી કોઈ નથી નીકળ્યો, પણ હમણાં અહીંથી જ ગયો. આને એમ કે આ એક જ રસ્તો છે ને આની જોયો હજ. એટલે ડોહી માને કીધું કે હું તમને ભાગ આપીશ. તો કે હું આપીશ? તો કે હું તમને 10 રૂપિયા આપીશ. એ વખતના 10 રૂપિયા તો કેટલાય થતા. એ ડોહી લલસાઈ ગઈ ને છોકરાને દઈ દીધો. પછી તો આઘેરોક લઈ જાય ને છોકરાને મારી નાખ્યો અને આખું હોનું ઉતારી ઘેરાઈ ગયો. હોનારોક ભાઈ મારો દીકરો, અરે તારો દીકરો તો કે મને મરવી નાખત. વાઘ ને સિંહ ને આવ્યા જંગલમાં, હું તો ઝાડમાં તે સડી ગયો ને માન બેસ્યો, તારા છોકરાને તો મારી નાખ્યો, લઈ ગયા. હું ને બિચારો હું બોલે.
મારા ભાગમાં નહીં હોય, અમારે સંબંધ એટલો જ હે. હવે એ વાત વહી ગઈ, 20 વર્ષ થયા. આ કઠિયારાને કઈ બાળક નહોતું, એને ઘેર દીકરાનો જન્મ થયો. લાડ કોટથી ઉછેરીને મોટો કર્યો, 20 વર્ષનો કરીને લગ્ન કર્યા. લગ્ન કર્યા ને 5મે દિવસે દીકરો માંદો પડ્યો. કે હવે સાંભળ્યા જેવું છે. એટલો માંદો પડ્યો અને એમ કે લગ્નમાં મિષ્ટાન ને ખાધા ને એટલે માંદો પડ્યો. પણ આ માંદપ બીજું હતું. 4-5 વર્ષ પછી જ રજા દઈ દીધી કે ભાઈ છોકરો તમારો નહીં બસે, ઘેર સેવા કરો. મરણ પથારી છોકરો કે બે સૂતો હતો અને છોકરો છેલ્લે કે બોલ્યો જ્યારે મૃત્યુ વેળાઈ કે બાપા હવે ઓલા હું ના માયલો તમારી પાસે કઈ છે? તો કે અરે પણ એ હું ના માયલો તો નથી, પણ મારી ઘરવખરી બીજી વેસાઈ ગઈ. તું છે કોણ? તો કે હું એ હુનારાનો દીકરો છે, એમાં મારી આશા રહી ગઈ હતી, એટલે તારે પેટ મારે જન્મ લેવો પડ્યો. હમણાં હું થોડીક ક્ષણોમાં હવે મરી જાય. તો કે ઈ તો બધું ઠીક, મેં તારો બદલો દીધો તે લીધો, પણ આ તારી વહુ 8 દિનનું આણું ભરીને આવી, 5 વર્ષ ત્યાં તારી સેવા કરે ઉભે ભેગી, એનો શું વાંક? તો કે ઈ મફત નથી કરતી, 10 રૂપિયા વાળી ડોહી છે. છોકરો મરી ગયો. એટલે બાપા કરમ ભોગવવા પડે. હો કર્યા કરમ ભોગવવા પડશે. કોણ પંડિત ને કોણ કાજી? હે ગમે એ ભોગે, ભલે આઈની જેલમાંથી તમે છૂટી જાઓ, પણ ઓલો નહીં છોડે. નહીં છોડે એટલે નહીં છોડે. એ બહુ હોશિયાર છે. એ ખાઈ કી બાઈ કી કઈ નથી લેતો, ત્યાં કઈ હાલે જ નહીં. એટલે જગતની અંદર આપણું કુટુંબ કેમ ભેગું થયું ને બાપા, એ આપણને ખબર નથી. એનો કોઈ દી અફસોસ કરવો નહીં. જે કઈ હારા કર્મ કર્યા હે તો એવા જ બાળકો તમારે ત્યાં જન્મ થાય. એ જેવા કર્મ પ્રમાણે. ઓલો કહે છે ને કે હમણાં તારો હુકમ હાલે, પછી થાય તું ગુલામ. બાજીગરનો થાય વાંદરો તો ઘેર ઘેર ભરીશ પછી સલામ. માટે સાને માટે સેજે ભજતો નથી સીતારામ. હે આ સમયો તારો વાહિદામાં ગયો. જો ભગવાનનું ભજન ન કર્યું તો તારું વાહિદામાં જ બધું ગયું. બોલે ને કે હાંબીલું વાહિદામાં ગયું. હાંબીલું જાય કોઈ દી દેખાય જ, પણ એ કયું હાંબીલું ખબર? આપણી જિંદગી. અને આ જગત છે ને એ વાહિદા વારવામાં જ બધું જાય છે. ઓણે નિંદા કરે ને ઓણે ખોદણી કરે ને ઓલો આમ કરે ને ઓણું લખડ્યું ને આણું ભોયણ્યો થયો, આમ થયો ને ઓલો આમ નથી કરતો ને ઓલો તેમ નથી કરતો ને